કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ખત્રી ભાવેશ. આપણે મારા ગયા યુટ્યુબ ચેનલ પરના માધ્યમ દ્વારા ચેપ્ટર 2માં કાલ્ક્યુલેશન પદ્ધતિનો અભ્યાસ કરી ચૂક્યા હતા. તો આજે આપણે સહસંબંધક મેળવવાની એક નવી પદ્ધતિ ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધ રીતનો અભ્યાસ આપણે કરીશું. તો શરૂઆત કરીએ આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત મુખ્યત્વે જ્યારે માહિતી ગુણાત્મક હોય, એટલે કે ગુણાત્મક ચલની માહિતી આપણને આપેલી હોય ત્યારે આ રીત ઉપયોગી છે. એમાં તમારે બે ભાગ પડે છે. પહેલી છે જ્યારે અવલોકનમાં ગાંઠ ન હોય ત્યારે. અવલોકનમાં ગાંઠ એટલે તો જ્યારે અવલોકનો સમાન હોય તે ઘટનાને અવલોકનમાં ગાંઠ કહેવાય. એટલે કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા ન હોય, એટલે કે ગાંઠ ન હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. R is equal to 1 - 6 sigma d square upon n square minus 1, જ્યાં ડી એટલે ડિફરન્સ, તફાવત, RX - RY એટલે એક્સનો ક્રમાંક અને વાયના ક્રમાંક વચ્ચેનો તફાવત, જેને આપણે ડી કહીશું RX - RY, જ્યાં RX એટલે કે એક્સનો ક્રમ અને RY એટલે બનશે વાયનો ક્રમ. એટલે આપણે અહીંયા એક્સ અને વાય ચલને ક્રમ આપવાનો છે. એક્સના ક્રમને આપણે RX અને વાયના ક્રમને આપણે RY કહીએ છીએ, અને બંને વચ્ચેનો તફાવત ડી કહીશું. અને છેલ્લું ખાનું પડે છે ડીનો સ્ક્વેર, જે આપણે જરૂર પડશે. એને આપણને રકમ આપેલા જ હોય છે. હવે ક્રમ કઈ રીતે આપવાના છે દેખી લઈએ આપણે. તો ચલના સૌથી મોટા અવલોકનનો ક્રમ 1 આપવાનો, અને ત્યારબાદ ઉતરતા ક્રમમાં આવતા અવલોકનોને ક્રમ 2, 3 આપવો. એટલે આપણે સૌથી એક્સમાં સૌથી મોટો જે કિંમત હશે એને આપણે 1 નંબર આપીશું, અને ત્યારબાદ ઉતરતા ક્રમમાં નંબર આપીશું 2, એના પછી 3, એના પછી 4, એના પછી 5, એ રીતે. એટલે એક્સની ચલની કિંમતોનો ઉતરતા ક્રમમાં આપણે નંબર આપવાનો છે 1, 2, 3, 4, 5, એવી રીતે નંબર આપવાનો છે, જેને આપણે RX કહીશું. એ જ રીતે વાય ચલની કિંમતોને સૌથી મોટી હશે એને 1 નંબર, ત્યારબાદ ઉતરતા ક્રમમાં આપણે 2, 3, 4, 5 નંબર આપવાના છે. આ રીતનો ઉપયોગ ફક્ત ઉપયોગ ક્યારે કરીશું કે જ્યારે અવલોકનમાં ગાંઠ ન હોય ત્યારે જ. તો મિત્રો આવો એક દાખલો દેખી લઈએ. હા, જો અવલોકનમાં ગાંઠ પડતી હશે તો સૂત્ર બદલાશે આપણું, અને એ વખતે આપણે એને સરેરાશ ક્રમાંક આપવાનો થશે, જે આપણે દેખીએ છીએ પછી. પણ અત્યારે આપણે એક દાખલો દેખી લઈએ. સ્વાધ્યાય 2માં દાખલા નંબર 5. સ્વાધ્યાય 2 સેક્શન ઈમાં દાખલા નંબર 5માં માહિતી આપણને આપેલી છે. એક વિદેશી ફળની સ્થાનિક બજારમાં ખૂબ જ અનિશ્ચિત માંગ જોવા મળે છે. ફળોના એક વિક્રેતાએ વિદેશી ફળનો ભાવ અને પુરવઠા વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબના છેલ્લા 10 મહિના એટલે એન આપણને આપેલા છે 10 સરેરાશ ભાવ અને પુરવઠાની વિગતો મેળવે છે. સરેરાશ એકમ દીઠ ભાવ એને એક્સ રકમ આપણને આપેલી છે. પુરવઠો 100 એકમ, જેને આપણે વાય કહીએ છીએ, રકમ આપણને આપેલી છે. આ માહિતી પરથી સરેરાશ ભાવ અને પુરવઠો વચ્ચેનો ક્રમાંક સહસંબંધક શોધો. આ ક્રમાંક શબ્દો હોવો જોઈએ. ક્રમાંક સહસંબંધક શોધો તો આપણે આ રીતનો ઉપયોગ કરીશું. બે ઓપ્શન છે. પહેલું, અવલોકનમાં ગાંઠ પડે છે તો ગાંઠ પડતી નથી. તો પહેલા ચેક કરો અવલોકનમાં કોઈ અવલોકન પુનરાવર્તન થાય છે કે નહીં. તો એક્સ પર દેખી શકો છો 65, 68, 43, 37, 78, 48, 35, 25 અને 50 કોઈ અવલોકનનું પુનરાવર્તન થતું નથી. એમાં ચેક કરી લઈએ. 52, 53, 60, 45, 41, 37, 38, 25 અને 27 આમાં પણ કોઈ પુનરાવર્તન થતું નથી, એટલે કે અવલોકનમાં ગાંઠ પડતી નથી. તો આપણે સૂત્ર મૂકીશું R is equal to 1 - 6 sigma d square upon n square minus 1. તો આપણે દાખલો ગણીએ. સ્વાધ્યાય 2 સેક્શન ઈ નો દાખલા નંબર 5. રકમ લખી દઈએ. પહેલા સરેરાશ એકમનો ભાવ x, પુરવઠો 100 એકમમાં y. એક્સમાં આપણને આપેલા છે 65, 68, આ મુજબ રકમ આપણને આપેલી છે. વાયની રકમ આપણે લખી કાઢી. પહેલું ખાનું પાડીશું આપણે એક્સનો ક્રમ, જેને કહીશું RX, ગુજરાતીમાં એક્સનો ક્રમાંક. તો પહેલું દેખી લઈએ આપણે સૌથી મોટી સંખ્યા. પહેલી આપણને દેખાય છે સૌથી હાઈએસ્ટ દેખાય 77, તો નંબર આપીશું આપણે એને 1 નંબર. ત્યારબાદ ઉતરતા ક્રમમાં એટલે 77 પછી નાના કયા દેખાય છે આપણને 68, તો નંબર આપીશું આપણે એને 2. એના પછી નાના દેખાય છે આપણને 65, તો ક્રમ આપીશું 3. ત્યારબાદ એના પછી નાના દેખાય છે આપણને 50, ક્રમાંક આપીશું 4. ત્યારબાદ 48, ક્રમ આપીશું 5. ત્યારબાદ 43, ક્રમ આપીશું 6. એના પછી ઉતરતા ક્રમમાં આવશે 38, નંબર આપીશું 7. એટલે અહીંયા આપણે ક્રમ ઉતરતો દેખવાનો છે. નંબર 1, 2, 3, 4, 5 આપવાના જ તમારે. એના પછી એટલે 38 પછી નાની સંખ્યા દેખાય છે આપણને 35, એને આપીશું 8 નંબર.
35 પછી નાની સંખ્યા દેખાય છે 30, જેને આપીશું 9 નંબર, અને સૌથી નાની છે 25, જેને આપીશું આપણે 10 નંબર. એ જ રીતે વાયનો ક્રમ આપીશું. તો વાયનો ક્રમ RY, રેન્ક ઓફ વાય, વાયનો ક્રમાંક. ચલો, પહેલું સૌથી મોટી રકમ દેખાય છે આપણને 60, તો ક્રમ આપીશું આપણે 1 નંબર. 60 પછી દેખી શકો છો કે નાના દેખાય છે આપણને 53, નંબર આપીશું 2. 53 પછી દેખાય છે આપણને 52, નંબર આપીશું આપણે એને 3. ત્યારબાદ દેખાય છે આપણને 45, નંબર આપીશું 4. એના પછી દેખાય છે આપણને 42, નંબર આપીશું 5. એના પછી 41, નંબર આપીશું 6. ક્રમમાં 41 પછી નાના કયા દેખાય છે આપણને? તો 38, નંબર આપીશું એને 7. પછી આવે છે 37, નંબર આપીશું એને 8. એના પછી આવશે 27, નંબર આપીશું 9, અને 25, નંબર આપીશું 10. ત્યારબાદ બંને ક્રમાંકોનો તફાવત, ધ ડિફરન્સ બિટવીન RX એન્ડ RY, બંને ક્રમાંકોનો તફાવત. ડી 3 - 3 0, 2 - 2 0, 6 - 5 1, 7 - 1 6, 1 - 4 -3, 5 - 6 -1, 8 માંથી 8 0, 9 માંથી 7 2, 10 માંથી 10 0, 4 - 9 -5. આપણે ડીનું કંઈ કામ છે નહીં, આપણે ડીનો સ્ક્વેર કરવો છે. ડીનો સ્ક્વેર કરી દઈએ. 0 નો સ્ક્વેર 0, 0 1 નો સ્ક્વેર 1, 6 નો સ્ક્વેર 36, -3 નો 9, -1 નો 1, 0 નો 0, 2 નો 4, 0 નો 0, -5 નો 25. ડી સ્ક્વેરનો સરવાળો કરશો, મળશે આપણને 76. સૂત્ર મૂકી દઈએ આપણે હવે. ક્રમાંક સહસંબંધક R is equal to 1 - 6 sigma d square upon n square minus 1. 1 minus 6 ફિક્સ જ છે. સિગ્મા ડી સ્ક્વેર આપણા 76, n છે આપણા 10, 10 નો સ્ક્વેર માઇનસ 1. તો 76 ગુણ્યા 6 કરીશું 456, 10 ના 10, 10 નો સ્ક્વેર 100 - 1 99, તો 100 - 1 456 નીચે ભાગ્યા 100 - 1 99, 99 ગુણ્યા 10 990, 456 ભાગ્યા 990 0.46, 1 - 0.46 એટલે મળશે આપણને 0.54. મિત્રો, આ પદ્ધતિ આપણી ક્રમાંક સહસંબંધ, જેમાં આપણે x અને y ને ક્રમ આપવાનો છે. ખાસ મિત્રો દેખી લેવાનું છે કે અવલોકનમાં ગાંઠ છે કે નહીં. જો અવલોકનમાં ગાંઠ હોય તો આપણે આ રીતનો ઉપયોગ કરીશું. સૂત્ર આપણું R is equal to 1 - 6 sigma d square upon n square minus 1. ફરીથી ક્રમ આપતી વખતે ચલની કિંમતોમાં જે સૌથી મોટી કિંમત છે એને આપણે ક્રમ આપવાનો છે 1 નંબર. ત્યારબાદ ક્રમ ઉત્તરતા ક્રમમાં નંબર આપવાનો છે અનુક્રમ 1 2 3 4 5 6 એ રીતે નંબર આપણે આપવાનો રહેશે. આ શીખ્યા આપણે કે જ્યારે અવલોકનમાં ગાંઠ ન પડતી હોય ત્યારે. પણ જ્યારે અવલોકનમાં ગાંઠ પડતી હોય ત્યારે શું કરવું, તો હવે આપણે એ રીતનો અભ્યાસ કરીએ. જ્યારે અવલોકનો પુનરાવર્તન થતા હોય એટલે કે અવલોકનમાં ગાંઠ પડતી હોય ત્યારે, તો સૂત્ર R is equal to 1 - 6 બ્રેકેટમાં સિગ્મા x સિગ્મા d સ્ક્વેર પ્લસ CF, કરેક્શન ફેક્ટર સુધારો CF અપોન n સ્ક્વેર માઇનસ 1. મિત્રો, અગાઉના સૂત્રમાં અને આ સૂત્રમાં ફરક ફક્ત આટલો જ છે. ત્યાં આપણે મૂકતા તો 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. અહીંયા આપણે મૂકીએ છીએ 6 કાઉન્સની અંદર સિગ્મા d સ્ક્વેર પ્લસ CF અપોન n સ્ક્વેર માઇનસ 1. બાકી બધું એનું એ જ કે જ્યાં d નો મતલબ RX માઇનસ RY, RX એટલે x નો ક્રમ, RY એટલે y નો ક્રમ. અહીંયા આપણે ક્રમ કઈ રીતે આપવાનો છે, તો અહીંયા અવલોકનનું પુનરાવર્તન થાય છે, તો મતલબ અવલોકનમાં ગાંઠ ઊભી થાય છે કે એકને એક રિપીટ થાય છે, બીજી ત્રીજી વખત આવે છે. તો અહીંયા અવલોકનમાં ગાંઠ હોય ત્યારે પુનરાવર્તન થતા બધા અવલોકનોને તેમને અનુરૂપ ક્રમોની સરેરાશ, એટલે કે ધારો કે સૌથી મોટી સંખ્યા 80 છે, પણ 80 સંખ્યા 2 વાર આવે છે, તો સૌથી મોટી સંખ્યા 80 છે એને પહેલો નંબર આપવો પડે, પણ 80 સંખ્યા 2 વાર આવે છે, તો ક્રમ આપવાનો 1 + 2 ભાગ્યા 2. એનો તમારે સરેરાશ ક્રમાંક આપવાનો છે. એટલે તમને અનુરૂપ ક્રમોની સરેરાશ જેટલો ક્રમ આપવો, અને ત્યારબાદ એનો મતલબ 80 2 વાર થઈ ગયા, તો ડાયરેક્ટ કયો નંબર આવશે? હવે ત્રીજો નંબર આવશે. તો ત્યારબાદ આવતા અવલોકનોને ઉપયોગમાં લીધેલા છેલ્લા ક્રમ પછીનો ક્રમ આપવો. એટલે આપણે 1 2 અવલોકનનો ઉપયોગ કરી દીધો છે, તો ક્રમ આપણે આવશે ડાયરેક્ટ ત્રીજો ક્રમ આવશે, તો છેલ્લા ક્રમ પછીનો ક્રમ આપવાનો રહેશે. ફરીથી કે જ્યારે અવલોકનમાં ગાંઠ હોય તો પુનરાવર્તિત થતા બધા અવલોકનોને, જે અવલોકનનું પુનરાવર્તન થાય છે એ અવલોકનને તેમને અનુરૂપ ક્રમો, એટલે જે એમના અનુરૂપ ક્રમ આવતા હોય
કે 4, 5, 6 નંબર આવતો હોય તો 4 + 5 ભાગ્યા 4 + 5 + 6 ભાગ્યા 3 એ જે આવશે એ સરેરાશ ક્રમાંક તમારે દરેકને આપવાનો રહેશે. અને ત્યાર પછી જે આવતી હશે એનો નંબર તમારે 6 પછી એટલે 7 નંબર આપવાનો રહેશે. ત્યારબાદ આવતા અવલોકનોના ઉપયોગમાં લીધેલા છેલ્લા ક્રમ પછીનો ક્રમ આપ્યો. CF મળશે આપણને, કરેક્શન ફેક્ટર મળશે આપણને આ રીતે. પુનરાવર્તિત અવલોકન, જે અવલોકન પુનરાવર્તન થાય છે, ધારો કે 80 વાત કરી હતી હમણાં, તો 80 નું અવલોકન 2 વાર પુનરાવર્તન થાય છે. તો અવલોકન ધારો કે 80 જે રિપીટ થાય છે 2 વાર, તો અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યાને શું કહીશું આપણે? m. પછી m² - m/12, m આપણા 2 થયા તો 2³ - 2/12, 2³ 8, 8 - 2 6, 6/12 0.5. આ રીતે જેટલા અવલોકન પુનરાવર્તન થાય છે એ બધા માટે આપણે જે મૂકીને શોધવું પડશે. એટલે છેલ્લે મળશે આપણને CF, જે આપણે ઉપલા સૂત્રમાં મૂકવાનું રહેશે. તો સૂત્ર ફરીથી લખી લઈએ. R = 1 - 6 બ્રેકેટમાં σd² પ્લસ CF/n n² - 1. મિત્રો તો આ રીતનો દાખલો લખી લઈએ આપણે. હવે સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 6. માહિતી આપણને આપેલી છે. ઉમેદવાર A, B, C, D, E, F, G અને H પ્રથમ વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ જેને આપણે x ગણીએ છીએ, બીજી વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણને જેને આપણે y ગણીએ છીએ. તો ગુણ આપણને આપેલા છે 28, 44, 10, 28, 47, 35, 19 અને 40. તો મિત્રો પહેલા ચેક કરી લો કે રિપીટ થાય છે કે નહીં. તો મિત્રો જોઈ શકીએ છીએ કે 28 નામ અવલોકન એ 2 વખત પુનરાવર્તન થાય છે, એટલે અહીંયા ટાઈ પડે છે. આ સિવાય એક્સમાં બીજું કોઈ ટાઈ પડતી નથી. બાજુમાં જોઈએ વાયની અંદર, તો વાયમાં 32, 45, 25, 32, 41, 32, 24 અને 38. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 32 નંબરનું અવલોકન 3 વખત આવે છે, એટલે અહીંયા પણ ટાઈ પડે છે. ટાઈ પડે છે તો આપણે આ રીતનો આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો હવે ક્રમ આપીશું. ધ્યાન રાખજો મિત્રો, આ પદ્ધતિનો દાખલો એક્ઝામમાં પૂછાય જ છે. તો પહેલાં એક્સને ક્રમ આપીએ. ગણતરી જે જરૂરી લાગતી હોય ગણતરી 100% કરવી. પહેલાં આપણે એક્સનો ક્રમ આપીએ. તો મિત્રો દેખી શકીએ આપણે એક્સની અંદર સૌથી હાઈએસ્ટ કિંમત આપણને દેખાય છે 44. તો 44ને આપણે આપી દઈશું 1 નંબર. સૌથી હાઈએસ્ટ આપણને દેખાય છે 47. તો નંબર આપીશું આપણે એને 1 નંબર આપી દઈશું. 47 બાદ ઉતરતા ક્રમમાં આપણને દેખાય છે 44. નંબર આપણે આપીશું એને 2 નંબર. ત્યારબાદ 44 પછી દેખી શકો છો 40. નંબર આપીશું આપણે એને 3. અહીંયા કોઈ રિપીટ થતું નથી. આગળ જઈએ. હવે 40 પછી આવશે 35 ઉતરતા ક્રમમાં. નંબર આપીશું એને 3. પછી આવશે 4. 35 પછી આવશે 28. પણ 28 આવે છે 2 વખત. ધ્યાન રાખજો, 28 આવે છે 2 વખત. આપણે હમણાં સુધી જે ક્રમ આપેલા છે કે તમે 4 ક્રમ આપેલા છે. હવે આને 5 અને 6 આપણે લીધું છે. અવલોકનોનો જે ક્રમ આવતો હોય એ ક્રમની તમારે સરેરાશ લેવાની છે. એટલે 28 2 વખત આવ્યું છે, એટલે ક્રમ 4 પતી ગયા છે. હવે ક્રમ આવશે 5 અને 6. તો 5 + 6 ભાગ્યા 2 5.5. એટલે આને પણ આપીશું 5.5, આને પણ આપીશું 5.5. હવે 28 પછી નાની સંખ્યા આવશે 19. તો ક્રમમાં દેખી જો મિત્રો 5 અને 6 આપણે આપી દીધા છે, તો ડાયરેક્ટ ક્રમ આવશે હવે 7. 19 પછી નાની સંખ્યા છે 10. નંબર 7 અપાઈ ગયો. નંબર આવશે હવે એનો 8. એને દેખીશું એને આપણે 8 જ છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. મિત્રો ક્રમ આપવામાં ખાસ ધ્યાન રાખજો. બાજુમાં ફરીથી દેખી લઈએ. ચલો વાયનો ક્રમ આપવો છે. તો વાયમાં સૌથી મોટી સંખ્યા દેખી શકો છો. તો સૌથી મોટી સંખ્યા આપણને દેખાય છે 45. તો નંબર આપણે આપીશું એને 1 નંબર. ધ્યાન રાખજો, 45ને 1 નંબર આપીશું. 45 પછી ક્રમમાં આવશે 41. પણ 41 ક્યાં રિપીટ થતું નથી. તો 1 પછી નંબર આવશે આપણો 2. હવે 41 પછી આવશે ક્રમમાં 38. તો 38 નંબર આપીશું આપણે એને 3 નંબર. 38 પછી ક્રમમાં આવશે 32. પણ 32 1 વાર, 2 વાર અને 3 વાર આવે છે.
આપણે છેલ્લો ક્રમ આપ્યો તો 38નો 3 આપ્યો તો નંબર, એના પછી નંબર આપવો હોય તો નંબર કયો આવશે એનો? 4, 5 અને 6. આપણે સરેરાશ ક્રમાંક લેવાની છે. તો 4 + 5 + 6 ભાગ્યા 3નો સરવાળો કર્યો ભાગ્યા 3, સરવાળો 2નો કર્યો ભાગ્યા 2, તો 4 + 5 + 6 ભાગ્યા 3 મળશે આપણને 5. તેનો મતલબ આને પણ નંબર આપીશું આપણે 5, આને પણ નંબર આપીશું 5, આને પણ નંબર આપીશું 5. થઈ ગયું. પણ નંબર પતી કેટલા ગયા આપણા? 4, 5 અને 6, એટલે છેલ્લો 6 પતી ગયો છે. એટલે હવે જે આવશે એને તમારે 7 નંબર આપવાનો રહેશે. તો 32 પછી આવશે ક્રમમાં 25 નંબર આપીશું આપણે એને 7, પછી આવશે 24 નંબર આપીશું એને 8 નંબર. આવશે મિત્રો. આગળ જઈએ હવે ડી RS - RY, તો 5.5 - 5 0.5, 2 - 1 1, ત્યારબાદ 8 - 7 1, 5.5 - 5 0.5, 1 - 2 -1, 4 - 5 -1, 7 - 8 -1, 3 - 3 0. ડી સ્ક્વેરનો ખાનો પાડી દઈશું તો 0.5નો સ્ક્વેર 0.25, 1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, 0.5નો સ્ક્વેર 0.25, -1નો સ્ક્વેર 1, -1નો સ્ક્વેર 1, -1નો 1, 0નો સ્ક્વેર 0. સરવાળો કરીશું મળશે સિગ્મા ડી સ્ક્વેર મળશે આપણને 5.5. જરૂર સૂત્ર મળશે CF ની, તો કોષ્ટક બનાવી દઈએ આપણે CF નો. CF કઈ રીતે મળશે? તો પહેલું લખવાનું પુનરાવર્તિત અવલોકન. તો પુનરાવર્તિત અવલોકન આપણે 2 હતા, એક 28 નંબર, બીજું હતું 32. બાજુમાં m એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન થાય તેની સંખ્યા. તો લખીશું કે 28 નંબરનું અવલોકન 2 વાર રિપીટ થયું હતું, તેમ બનશે આપણા 2. m³ - m/12, એટલે એમાં આપણે 2 છે અત્યારે, તો 2નો ઘન -2/12, 2નો ઘન 8 - 2 6, 6/12 મળશે 0.5. 32 નંબરનું અવલોકન પુનરાવર્તન થયું હતું 3 વખત, mનો ઘન એટલે 3નો ઘન -3/12. સૂત્ર આપણે m³ - m છે, એટલે અહીંયા 3, તો અહીંયા પણ આવશે 3. 3નો ઘન -3/12, તો 3નો ઘન 3 × 3 = 9 × 27, 27 - 3 એટલે 24, 24/12 એટલે મળશે આપણને 2. 2 + 0.5 CF મળશે આપણને 2.5. આનો સરવાળો કરીશું એટલે CF કહીશું આપણે. CF કેટલા મળશે આપણે? 2.5. મિત્રો હવે રકમ મળી, સૂત્રમાં મૂકી દઈએ આપણે એને. સહસંબંધક R સૂત્ર આપણું 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF/n² -1. R = 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આપણે શોધ્યા છે 5.5 અને CF શોધ્યા 2.5 અપોન n છે આપણે 8, 8નો સ્ક્વેર -1. R = 1 - ધ્યાન રાખજો, પહેલા બેનો સરવાળો કરવાનો છે અને પછી ગુણાકાર કરવાનો છે. આને બંનેને ગુણવાના નથી, ધ્યાન રાખજો. 5.5 + 2.5 થશે 8, ગુણાકારમાં 6, 8ના 8 નીચે, 8નો સ્ક્વેર 64 - 1 મળશે આપણને 63. 8 × 6 48, 64 - 1 63 × 8 504. R = 1 - 48/504 કરશો એટલે મળશે 0.095. મિત્રો ત્રીજો આંકડો 5 થી વધારે છે તો 9નો થઈ જશે આપણે 10, તો 0.10. R = 1 - 0.10 તો મળશે આપણને 0.90. તો મિત્રો સારી પદ્ધતિ. ખાસ ધ્યાન રાખજો કે જે ક્રમ આપતી વખતે સૌથી મોટા અવલોકનને 1 નંબર આપવાનો છે અને ત્યારબાદ જે રિપીટ થાય છે કે જે ઉતરતા ક્રમમાં આવે છે આપણે એ પ્રમાણે નંબર આપવાનો, ક્રમ આપવાનો છે. પણ જો અવલોકન પુનરાવર્તન થતું હોય તો જે એનો ક્રમ આવતો હશે એ આપણે ક્રમની સરેરાશ લેવાની છે. જે ક્રમ આવતો હશે એ આપણે ક્રમની સરેરાશ લેવાનું છે, જેને ગણતરી આ રીતે બતાવી પણ શકાય. વધુ અભ્યાસ કરવા માટે આપણે બીજો એક દાખલો દેખી લઈએ. આપણે આ રીતમાં સ્વાધ્યાય 2 નો સેક્શન F દાખલા નંબર 7. મિત્રો હવે જે 2 દાખલા ગણીએ છીએ આપણે એ ઘણી વખત દાખલા પૂછાયેલા છે, એટલે આ સારા દાખલા જેવું કહી શકાય. પ્રકાર આપણા વિદ્યાર્થી ABCDE અને આપસૂજ આવડતમાં ગુણ આપણને આપેલા જેને આપણે X ગણીએ છીએ. ઇંગ્લિશ બોલવાની આવડતમાં ગુણ જેને આપણે Y ગણીએ છીએ. Xમાં આપણને આપેલા છે 5 5 5 5 5, બધા એક જ સરખા આપેલા છે. અહીંયા 2 -2 -2 0 અને 2 આ રીતની રકમ આપણને આપેલી છે. તો મિત્રો આગળ કીધું છે પહેલા ચેક કરી લેવાનું કે પુનરાવર્તન થાય છે કે નહીં. તો આપણે દેખી શકીએ છીએ કે અહીંયા 5નું અવલોકન
એ 1 2 3 4 5 વખત પુનરાવર્તન થાય છે. પછી અહીંયા +2 છે એ 2 વાર પુનરાવર્તન થાય છે, -2 થાય છે 2 વાર. જે ક્રમ આપવો છે તો શરૂઆત કરીએ પહેલાં આપણે એક્સના ક્રમની RX. તો સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે આપણને? 5. પણ 5 આવે છે 5 વાર. એટલે સૌથી મોટા એક નંબર આપણે આપીશું, પણ એ નંબર 5 વખત આવે છે. એટલે અનુરૂપ નંબર એટલે 1 2 3 4 5 એની આપણે સરેરાશ લેવાની. તો 1 + 2 3 4 5 ભાગ્યા સરવાળો 5નો કર્યો તો ભાગ્યા 5. એટલે 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 15 ભાગ્યા 5 મળશે આપણને 3. તો આપણે દરેક નંબર આપીશું 3 નંબર આપીશું. તો 3 3 3 3 3. ફરીથી સૌથી હાઈએસ્ટ સંખ્યા આપણી કિંમત છે 5. તો પહેલો નંબર આપણે ત્યાં આપવાનો થાય, પણ આ રિપીટ થાય છે. તો અનુરૂપ નંબર આને 1 આપતા હોઈએ તો 2 3 4 5 થશે. તો 1 2 3 4 5 ભાગ્યા 5 3. તો દરેકને ક્રમ આપીશું આપણે 3. ક્રમ આપી દીધો આપણે. પછી વાયમાં જઈએ આપણે. તો વાયમાં સૌથી મોટી સંખ્યા દેખાય છે આપણને 2, પણ આવે છે 2 વાર. તો સૌથી મોટી સંખ્યા આપણે અનુરૂપ ક્રમ આપીએ તો આ નંબર 1 આપવાનો થાય, તો આને આપવાનો થશે 2. તો સરેરાશ લઈશું આપણે એની 1 + 2 ભાગ્યા 2 1.5. મતલબ આને પણ ક્રમ આપીશું આપણે 1.5, આને પણ ક્રમ આપીશું 1.5. એના પછી દેખીએ આપણે તો એના પછી ઉતરતા ક્રમમાં આવશે હવે 0. એક જ વાર છે. નંબર આપણા કેટલા પતી ગયા? આના 2 પતી ગયા. તો હવે નંબર આવશે એનો 3. તો છેલ્લે જે ક્રમ આપ્યો એના પછી તો નંબર આવશે એનો 3. એના પછી -2 રિપીટ થાય છે 2 વાર. તો આપણે છેલ્લો 3 નંબર આપ્યો હતો. એના પછી આનો નંબર કયો આવશે? 4. તો આનો કયો આવશે? 5. અને સરેરાશ ક્રમાંક લઈશું તો 4 + 5 ભાગ્યા 2. એટલે જે ક્રમ આવતો હોય એટલે ટાઈ જ્યાં પડે છે, અહીંયા ટાઈ પડી, તો એને જે નંબર આવતો હોય એ નંબરની સરેરાશ લેવાની છે. બરાબર. આનો નંબર આવતો હતો 4 અને 5. તો 4 + 5 ભાગ્યા 2 4.5. તો બંને ક્રમ આપીશું 4.5 4.5. ફરીથી મિત્રો ક્રમ આપણને શીખી લઈએ. એક્સ પર સૌથી હાઈએસ્ટ દેખાય છે આપણને 5. બરાબર. ત્યાંનો નંબર પહેલો આપવાનો થતો હોય આપણે, પણ આ થાય છે 5 વાર. તો 1 પછી 2 3 4 5. 1 2 3 4 એને જે અનુરૂપ નંબર આવતા હોય એ અનુરૂપ આવતા નંબરોની સરેરાશ લેવાની છે. તો 1 2 3 4 5 ભાગ્યા 5 3. તો ક્રમાંક દરેકને આપીશું 3 3 3 3 3. વાયમાં દેખી ચૂકીએ છીએ 2 અને હાઈએસ્ટ છે 2, પણ આવે છે 2 વખત. એટલે આનો નંબર 1 આપે તો 2 નંબર આવશે આનો. તો સરેરાશ લઈશું આપણે એને 1 + 2 ભાગ્યા 2 1.5. એના પછી 0 નંબર આપીશું 3. એના પછી આ આવે -2, પણ આવે છે 2 વાર. એટલે નંબર 3 પતી ગયા છે. હવે નંબર ચોથો અને 5મો આવે, પણ આપણે સરેરાશ ક્રમાંક આપવાનો છે 2 4.5 મળી ગયું. પછી દાખલો સહેલો જેમ ગણીએ છીએ એમ જ 3 - 1.5 ડી મળશે 1.5. 3 - 4.5 -1.5. 3 - 4.5 -1.5. 3 - 3 0. 3 - 1.5 1.5 મળશે આપણને. એનો સ્ક્વેર કરી દઈએ. 1.5 નો સ્ક્વેર 2.25 2.25 2.25 0 2.25. સરવાળો કરશો સિગ્મા ડી સ્ક્વેર મળશે આપણને 9. ત્યારબાદ કોષ્ટક બને છે CFનું આપણે. તો CFમાં પુનરાવર્તિત અવલોકન. મિત્રો જાણીએ એક્સની અંદર જે 5 અવલોકન હતું એ પુનરાવર્તન થયું હતું 5 વાર. એટલે આપણે એમ કહીશું સૂત્ર આપણું m3 - m/12. તો 5નો ઘન -5/12. 5નો ઘન 105 × 5 × 125 થશે -5 120 ભાગ્યા 12 10. પછી 2 નામનું અવલોકન 2 વાર રિપીટ થયું હતું વાયની અંદર. કે mનો ઘન એટલે 2નો ઘન -2 8 - 2 6 ભાગ્યા 12 0.5. એ તો -2 2 વાર રિપીટ થયું હતું. તો ફરીથી પાછું એનું જ 2નો ઘન -2 ભાગ્યા 12 6 ભાગ્યા 12 0.5. સરળ કરીશું CF મળશે આપણને 11. સૂત્ર મૂકી દઈએ. સહસંબંધક R = 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF/n સ્ક્વેર -1. તો 6 સિગ્મા ડી સ્ક્વેર છે આપણે 9 પ્લસ CF મળે આપણને 11. તો 11/5 જે આપણે n છે 5નો સ્ક્વેર -1. 5 કઈ રીતે આપણા? તો જે માહિતી વિદ્યાર્થી આપણે A B C D E આપણને આપેલા છે એટલે 5 વ્યક્તિની માહિતી આપેલી છે. તો 11 ને 9 20 20 × 6 120.
5 નો સ્ક્વેર 25 માઇનસ 1 24, 24 ગુણ્યા 5 120, 120 ભાગ્યા 120 કરીશું એટલે મળશે આપણને 1. r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1, r ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે મળશે, r આપણને 0 મળશે. ત્યારબાદ પૂછાયો દાખલો સ્વાધ્યાયમાં સેક્શન Fમાં દાખલા નંબર 8. અગાઉ શીખ્યા દાખલા નંબર 7મો અને પછી તરફનો દાખલા નંબર 8. બેમાંથી કોઈ એક દાખલો એક્ઝામમાં હોઈ શકે. એક નૃત્યની સ્પર્ધામાં બે નૃત્ય ગુરુ, 6 નૃત્યકાર, એટલે નૃત્યકાર તમને આપેલા છે 6, લેન તમારા 6, A B C D E F. તેમના નૃત્ય પરથી નીચે મુજબ ક્રમ આપે છે, એટલે તમને ક્રમ આપેલા છે. બે નૃત્ય ગુરુ છે, બંને ક્રમ આપેલો છે. એનો મતલબ પહેલા ગુરુ જે ક્રમ આપે એને આપણે RX કહીશું, બીજો ગુરુ જે ક્રમ આપે એને RY કહીએ આપણે. તો પહેલા ગુરુ દ્વારા ક્રમ આપીશું આપણે RX, બીજો જે ક્રમ આપે છે એને RY. રકમમાં થોડી ટ્વિસ્ટ કરી છે, ક્રમ એ લોકો ઉપર લખીને આપેલા છે, ક્રમ 1 2 3 4 5 અને 6. તેનો મતલબ પહેલા ગુરુએ બી વ્યક્તિને પહેલો નંબર આપ્યો છે, F વ્યક્તિને બીજો નંબર આપ્યો છે, એ વ્યક્તિને ત્રીજો નંબર આપ્યો છે, સી ને ચોથો નંબર, ડી ને પાંચમો નંબર, ઈ ને છઠ્ઠો નંબર આપ્યો છે. જ્યારે બીજા ગુરુએ એફ ને પહેલો નંબર આપ્યો છે, એ ને બીજો નંબર આપ્યો છે, સી ને ત્રીજો નંબર, બી ને ચોથો નંબર, ઈ ને પાંચમો નંબર, ડી ને છઠ્ઠો નંબર. તો આ પરથી બંને ગુરુના મૂલ્યાંકનનો સહસંબંધક શોધો. એટલે જ્યારે ક્રમ આપેલો હોય તો પદ્ધતિ આપણી ક્રમાંક સહસંબંધક આવશે. રકમ લખી લઈએ તો ખાના પાડીશું. પહેલા આપણે નૃત્યકાર આપણને આપેલા છે B C D E F. તો પહેલું ખાનું પાડીશું આપણે નૃત્યકારનું. શરૂઆત કરીએ આપણે હવે સેક્શન F દાખલા નંબર 8. નૃત્યકાર લખી દઈએ પહેલા A B C D E F. પહેલા ગુરુ જે ક્રમ આપ્યો છે એને આપણે RX કહીએ છીએ. તો રકમમાં ખાસ ધ્યાન રાખજો કે પહેલા ગુરુએ બી ને આપ્યો છે 1 નંબર, તો આપણે બી ને આપીશું 1 નંબર. F ને આપ્યો છે બીજો નંબર, તો F ને આપીશું આપણે બીજો નંબર. એ ને આપ્યો છે ત્રીજો નંબર, તો એને આપીશું ત્રીજો નંબર. સી ને આપ્યો છે ચોથો નંબર, તો સી ને આપીશું આપણે ચોથો નંબર. ડી ને આપ્યો છે પાંચમો નંબર, ડી ને આપીશું પાંચમો નંબર. અને ઈ ને આપ્યો છે છઠ્ઠો નંબર, ઈ ને આપીશું 6 નંબર. બરાબર. તો બીજા ગુરુ દ્વારા આપેલો ક્રમ એટલે RY. તો રકમ જ આપેલું છે. તો બીજા ગુરુએ F ને આપ્યો છે પહેલો નંબર, તો F ને આપ્યો છે પહેલો નંબર. એ ને આપ્યો છે બીજો નંબર, તો એ ને આપીશું આપણે બીજો નંબર. ત્યારબાદ સી ને આપ્યો છે ત્રીજો નંબર, તો સી ને આપીશું ત્રીજો નંબર. બી ને આપ્યો છે ચોથો નંબર, તો બી ને આપીશું ચોથો નંબર. ઈ ને આપ્યો છે પાંચમો નંબર, ઈ ને પાંચમો. ડી ને આપ્યો છે 6 નંબર. ક્રમ તમને આપેલા જ છે લોકોએ. ખાનો પડે છે ડી RS માઇનસ RY. 3 માઇનસ 2 1, 1 માઇનસ 4 માઇનસ 3, 4 માંથી 3 1, 5 માંથી 6 માઇનસ 1, 6 માંથી 5 1, 2 માંથી 1 1. ત્યારબાદ ડી નો સ્ક્વેર કરી દઈએ. 1 નો સ્ક્વેર 1, 3 માઇનસ 3 નો સ્ક્વેર 9, 1 નો સ્ક્વેર 1, માઇનસ 1 નો 1, 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1. સરવાળો કરીશું, સિગ્મા ડી સ્ક્વેર મળશે આપણને 14. સૂત્ર મૂકી દઈએ આપણે. અહીંયા કોઈ અવલોકનમાં ગાંઠ પડતી નથી, તો સૂત્ર આપણું ડાયરેક્ટ આપણને ક્રમ આપેલા છે. r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ઉપર શોધેલા છે 14, તો મૂકી દઈશું આપણે 14. n આપણા 6 છે, A B C D E F 6 નૃત્યકાર છે. 6 નો સ્ક્વેર માઇનસ 1, 14 84, 6 નો સ્ક્વેર 36 માઇનસ 1 35, 35 ગુણ્યા 6 એટલે કરીશું મળશે 210. r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 40 ભાગ્યા 210 એટલે 0.4, 1 માઇનસ 0.4, r મળશે આપણને 0.6. તો મિત્રો ક્રમાંક સહસંબંધની પદ્ધતિ ઘણી સરળ છે. ખાસ એના ક્રમ આપવામાં ધ્યાન રાખવાનું થશે. ક્રમ આપણે ઉતરતા ક્રમમાં આપવાના રહેશે. અને જો અવલોકનમાં ગાંઠ પડતી હોય તો એને જે અનુરૂપ ક્રમ આવતો હોય એ ક્રમની આપણે સરેરાશ લેવાની રહેશે. મિત્રો હવે આપણા આવતા લેક્ચરમાં મળીશું આપણે હવે ચેપ્ટર 2ના ટૂંકા દાખલાઓ સાથે. તો નવો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે મારા આવતા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.